દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે 8મો શાકોત્સવ યોજાયો। પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર ગુજરાતમાં વિચરણ કર્યું હતું, પરંતુ બનાસકાંઠા વિસ્તારમાં શ્રીહરિ તે સમયે પધાર્યા ન હતા। તેમ છતાં શ્રીહરિએ તે સમયે આ વિસ્તાર પર કૃપા દ્રષ્ટિ કરી હશે, જેથી સમય જતાં અહીંયાના શ્રદ્ધાવાન પ્રેતોને પણ ભગવાનની ઓળખાણ થઈ, જેથી સત્સંગમાં ખૂબ જ વૃદ્ધિ થતાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની શુભ આજ્ઞા આશીર્વાદથી એવં સમગ્ર ધર્મકુળ રાજીપાથી તેમજ હરિકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ તેમજ અહીંના હરિભક્તોના ખૂબ સુંદર સહયોગથી દિયોદરમાં શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું આજથી 8 વર્ષ પહેલાં ભવ્ય હરિમંદિર નિર્માણ થયેલ, જેના 8મો દિવ્ય શાકોત્સવ યોજાયો હતો। જે રીતે સ્વામિનારાયણ ભગવાન શાકનો વઘાર કરીને હરિભક્તોને પ્રસાદ વેચતા હતા, તે રીતે દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા શાકોત્સવ નિમિત્તે શાકનો વઘાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। જેમાં રાતે મોડે સુધી સત્સંગ કરવામાં આવ્યો હતો, તેમજ સવારે દેવદર્શનનો લાભ હરિભક્તોએ લીધો હતો। જેમાં પંખીઘર ચબુતરાના યજમાન શ્રીઓએ શકુબેન લવજીભાઈ ઠક્કર અને જગદીશકુમાર ચિમનલાલ ઠક્કર પરિવારના સહયોગથી બનાવવામાં આવ્યો હતો, જે સંતોના હસ્તે પંખીઘર ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે શ્રી નારાયણ મુનિદાસ સ્વામી કાલુપુર, મંદિર કોઠારી શ્રી સત્યસંકલ્પ સ્વામી કોટેશ્વર ગુરુકુળ, આનંદ સ્વામી કાલુપુર, શ્રી ભક્તિનંદન સ્વામી હળવદ આદિક સંતો, પૂજારી શ્રી ગૌતમ ભગત દિયોદર સહિત ધામોધામથી સંતો પધારી દર્શન અને કથા વાર્તાનો લાભ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેલ। રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।